વાત કરી તો મુખ્ય શિક્ષક એટટાઇટના બદલીના નિયમો જાહેર ન થતા હવે તેમણે સરકાર સામે લડી લેવાનું એલાન કર્યું છે। આજે વહેલી સવારથી સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ સાથે ધરણા ઉપર બેસવાનું રાજ્યવ્યાપી આહવાન કરાયું છે, જેના માટે મુખ્ય શિક્ષક સંઘે મંજૂરી માંગી હતી। મહત્વનું એ છે કે અગાઉ પણ આ જ માંગણીને લઈને કાર્યક્રમ જાહેર કરાયો હતો, પરંતુ તે વખતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ટૂંકમાં નિયમો જાહેર કરવાનું વચન આપતા સંઘે કાર્યક્રમ રદ કર્યો હતો। હવે ફરીથી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। तो आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે। જતીન, સત્યાગ્રહ છાવણીમાં અમરનાથ ઉપવાસ સાથે ધરણા ઉપર બેઠા છે શિક્ષકો। માંગણી તેમની ઘણી બધી છે, મુખ્ય માંગ શું છે અને તેઓનું શું કહેવું છે? બિલકુલથી તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો જે છે તે મોટી સંખ્યામાં હાજર થઈ ચૂક્યા છે। શિક્ષકોની માંગ છે કે તેઓની માંગ સંતોષાશે નહીં, જ્યાં સુધી નિયમો લાવવામાં નહીં આવે બદલીના, ત્યાં સુધી તમામે તમામ શિક્ષકો જે છે તે ભૂખ હડતાલ પર બેસવાના છે। સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં શિક્ષકો જે છે તે આવી ચૂકેલા છે અને તમામ શિક્ષકો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે તેઓની જે બદલીના નિયમો જે છે તેમાં સરકાર દ્વારા નવા નિયમો કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર તેમની વાત જે છે તે સાંભળી રહી નથી। હાલ તમામ શિક્ષકોની વાત કરીએ તો મોટી સંખ્યામાં શિક્ષકો જે છે તે ગુજરાતભરથી અહીં આવી ચૂક્યા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે કહી શકાય કે પાઠ જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, મહિલા શિક્ષકો હોય કે પુરુષ શિક્ષકો હોય, તમામે તમામ લોકો જે છે તે આવી ચૂકેલા છે અને તમામ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની માંગ છે કે જે પ્રમાણે નવા નિયમો બદલીના નહીં આવે તેને લઈ વિરોધ જે છે તે યથાવત રહેવાનો છે। કેટલાક શિક્ષકો પણ જે અહીં આવેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે, કયા કારણોસર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓની શું માંગ છે। મહિલા શિક્ષક છે તેમની સાથે આપણે બિલકુલથી વાત કરીશું અને શું કહી રહ્યા છે તેમને પૂછીશું। બેન, શું કહેશો? વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, સારો વિરોધ પ્રદર્શન? હું 2014થી આ એસ્ટાટમાં જોડાયેલી છું। અમારી એક જ માંગણી છે કે બાલવાટિકામાંથી માંડીને 8 ધોરણ સુધી 150ની સંખ્યા હોય એ બધી શાળાઓ ખુલવી જોઈએ અને સિનિયર શિક્ષકને ચાર્જ આપીને ગમે તે એસ્ટાટ છૂટો થઈ શકે, એટલું માંગણી અમારી છે। કેટલા શિક્ષકો અહીં ઉપસ્થિત છે, કયા પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે? કેટલા શિક્ષકો અહીં ઉપસ્થિત છે અને કયા પ્રકારે વિરોધ થઈ રહ્યો છે? 7,000 પ્લસ મુખ્ય શિક્ષકો અહીંયા હાજર છે અને એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અત્યારે। બિલકુલથી મહત્વની વાત છે કે તમામ લોકો શિક્ષકો અહીંયા આવી ચૂકેલા છે, વિરોધ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, કેટલા લોકો ઉપસ્થિત અને સરકાર સામે શું માંગ? અહીંયા અમારા લગભગ હજી અમુક લોકો રસ્તામાં છે જે બહારના જિલ્લાના છે। અમારા અહીંથી 2 થી 3,000 મુખ્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત છે। રાજ્યમાં અમે ટોટલ 7,000 પ્લસ અમારું મહેકમ છે। અમારી મુખ્ય 3 જ માગણી છે। બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યા હોય ત્યાં અમને મુખ્ય શિક્ષક આપવામાં આવે। જ્યારે અમારે છૂટું થવાનું થાય ત્યારે અમે સિનિયર શિક્ષકને ચાર્જ આપીને છૂટા થઈ શકીએ અને બદલી માટે તમામ જગ્યાઓ ઓપન કરવામાં આવે। આ અમારી મુખ્ય 3 માગણી છે। સરકાર માંગ સંતોષશે નહીં તો આગામી પગલું શું રહેશે? આગામી પગલું આ અમારો આમરણાંત ઉપવાસ જ છે। જ્યાં સુધી અમારે માંગ સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ મેદાન છોડવાના નથી અને નિયમો લઈને જ અમે અહીંથી જવાના છીએ। બિલકુલથી તમે અમિત ભટ્ટને કહીશ કે તમે તે પ્રકારે દ્રશ્યો બનાવે કે શિક્ષકો જય શ્રી રામના નારે સાથે બિલકુલ। અને જતીન, તેમની જે 3 મુખ્ય માંગો છે, શું સરકાર તેના ઉપર ધ્યાન આપશે કે કેમ? અને હવે આમરણાંત ઉપવાસથી જ્યારે તેમણે ચીમકી ઉચ્ચારી છે તો આગામી સમયની અંદર તેના ઉપર શું નિર્ણય લેવાય છે તે મહત્વનું બની રહેશે। જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। દ્રશ્યો જે સત્યાગ્રહ છાવણીના આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, બદલીના નિયમો જાહેર કરવામાં આવે તે વાત સાથે અડીખમ છે શિક્ષકો।